તો એવું કહેવાય છે કે મે મહિનાની ગરમી માર્ચ મહિનામાં પડી રહી છે અને આખો માર્ચ મહિનામાં જે પ્રકારની ગરમી છે હવામાન વિભાગે આગાહી કરી છે 100 વર્ષનો રેકોર્ડ માર્ચ મહિનામાં ગરમી તોડશે। ત્યારે તંત્ર દ્વારા પણ રાજ્યવાસીઓ માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે, કેટલીક અપીલ કરવામાં આવી છે। જો તેની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તો અમે અમારી સ્ક્રીન પર તમને બતાવવા માંગીશું કે ખરેખર ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ। ખાસ કરીને ડિહાઇડ્રેશનથી બચવા સતત પાણી પીતા રહેવું જોઈએ। થોડા સમયના અંતરમાં પોતાની જાતને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે પાણીનો સહારો લેવો। હળવા રંગના કપડાં, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ જે ગરમીથી રક્ષણ આપે છે અને ગરમીથી બચાવ તમારો એ કપડાં કરે છે। બીજી વાત કરીએ તો લાંબો સમય તડકામાં ન રહેવું જોઈએ। જો જરૂર ન હોય તો તમારે તડકામાં ઘરની બહાર નીકળવા માટે ટાળવું જોઈએ। તંત્ર દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે તે મુજબ તો ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો। અનિવાર્ય સંજોગોના કારણે જો તમારે ઘરની બહાર નીકળવાનું થાય છે તો પછી ચશ્મા, છત્રી, ટોપી અથવા રૂમાલનો ઉપયોગ કરવો। આ તમામ સામગ્રી સાથે ઘરની બહાર નીકળવું અને ઠંડા પીણા, લીંબુ પાણી, છાશ, નારિયેલ પાણી અથવા તો ORSનું સેવન કરતા રહેવું જોઈએ જેના કારણે તમને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે। ગરમીમાં શું ન કરી શકાય તો બપોરના સમયમાં તંત્રએ કહ્યું છે કે જરૂર ન હોય તો તમે ઘરનું બહાર નીકળવાનું ટાળો। બિનજરૂરી ઘરની બહાર ન નીકળશો જેના કારણે ગરમીથી બચી શકો છો। શારીરિક શ્રમ, આ ગરમીમાં જે સતત લોકો શારીરિક શ્રમ કરે છે, જે મજૂરી કામ કરતો વર્ગ છે તેમને પણ બપોરે થોડો સમય માટે આરામ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। ચા, કોફી અને કાર્બોનેટેડ પીણાનું સેવન ન કરવું જોઈએ। ગરમ પીણાનું સેવન ન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે જેને કારણે બોડી હીટ હંમેશા પકડી લેતું હોય છે। બાસી ખોરાક અથવા વધુ પડતો પ્રોટીનવાળો ખોરાક લેવાનું પણ આ ગરમીમાં ટાળવું જોઈએ કારણ કે આપણા શરીરની તાસીર જે પ્રમાણેની ગરમ હોય છે તે તાસીર પ્રમાણે તમારે ખોરાકનું પણ સેવન કરવું પડશે। નાના બાળકો હોય કે સગર્ભા મહિલા હોય કે વૃદ્ધો હોય તે તમામ લોકોએ અત્યારે ગરમીમાં બહાર ન જવું જોઈએ। લગભગ 350 સ્થળો એવા છે જ્યાં પાણીની પરબ શરૂ કરવામાં આવશે। સરકાર દ્વારા પણ કેટલાક આયોજન કરવામાં આવ્યા છે। AMTS, BRTS સ્ટેશન પર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે। AMCએ જે તમામ આયોજન કર્યા છે, એક્શન પ્લાન AMCનો આ હીટવેવ સામે છે તેની અમે તમને વાત કરી રહ્યા છે। તો આ જે તમામ બસ સ્ટોપ હોય છે તમામ બસ સ્ટોપની બહાર પાણીની પરબ શરૂ કરવામાં આવશે। ORSની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવશે જેના કારણે તાત્કાલિક જો કોઈને હીટ સ્ટ્રોક આવે છે, તાત્કાલિક ગરમીથી કોઈને તે વખતે મુશ્કેલી થાય છે તો એ વ્યક્તિનો બચાવ તે વખતે કરી શકાય। હોસ્પિટલોમાં અલાયદી વ્યવસ્થા માટે પણ તંત્રએ સૂચના આપી દીધી છે। તમામ સૂચનાઓ હોસ્પિટલ્સમાં પણ આપી રહી છે કારણ કે જેમ જેમ ગરમી વધશે તેમ હીટ સ્ટ્રોકના બનાવ પણ બનશે અને ખાસ કરીને AMC દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં કેટલાક નિયમો લખવામાં આવ્યા છે। આ માર્ગદર્શિકા મુજબ તમામ લોકોએ નિયમોનું પાલન કરવાનું રહેશે। મહાનગરપાલિકાની શાળાઓમાં 1.5 કલાકે વોટર બેલ વાગશે એટલે કે બાળકો પણ હંમેશા થોડા સમય અંતરે પાણી પીતા રહે તેના માટેનું પણ આયોજન છે। આંગણવાડીઓમાં ORS પેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આંગણવાડીઓમાં નાના બચ્ચાઓ જતા હોય છે તો એ બચ્ચાઓને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેના માટેની પણ આ વ્યવસ્થા। શ્રમિકોને મધ્યાહને સાઇટ પર કામ નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે। આંગણવાડી અને ત્યારબાદ આ શ્રમિકો જે હોય છે બપોરે થોડા કલાકો, જે કલાકોમાં તાપમાનનો પારો વધારે હોય છે તે કલાકોમાં કામ ન કરીને આરામ કરવા માટેની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। આ મુદ્દા પર સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાઈ ગયા છે। આયુષી પાસેથી જાણીએ વિગત। આયુષી, એવું કહેવાય છે કે મેની ગરમી માર્ચમાં પડી રહી છે અને આ માર્ચ આખો મહિનો જે ગરમી પડવાની છે લગભગ 100 વર્ષનો રેકોર્ડ આ માર્ચની ગરમી પોતાનામાં જ તોડવાની વાત છે। અચ્છા, તંત્ર તરફથી તમામ લોકોને કેવા પ્રકારની, જેમ કે ગરમીના કારણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, AMCએ હીટવેવ સામે કોઈ એક્શન પ્લાન તૈયાર કર્યો હોય, શું વિગત, શું અપીલ કરવામાં આવી છે, તંત્રનું આયોજન શું છે ગરમીને લઈને અને ગરમીનો શું પરિસ્થિતિ અત્યારે રાજ્યમાં? બિલકુલ સંજીવની, જે રીતે તાપમાનનો પારો દિવસે ને દિવસે ઉચકાઈ રહ્યો છે, માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનો પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે। બપોરના સમય ખાસ કરીને રસ્તાઓ છે તેમાં પણ લોકોની અવરજવર ખૂબ ઓછી જોવા મળી રહી છે। AMC દ્વારા હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બપોરના સમયે શ્રમિકોને કામ ન કરવું અને સાથે જ જે અમુક સમયના અંતરે જે વોટર બ્રેક છે તે આપવામાં આવે જેથી કરીને લોકો જેમ બને તેમ વધુ જે પ્રવાહી છે તેનું સેવન કરી શકે। જે ગરમી છે
તે રેકોર્ડ તોડી રહી છે અને અત્યારે સતત હીટવેવની આગાહી છે તે કરવામાં આવી છે. અમદાવાદમાં હીટ વેવનું ઓરેન્જ એલર્ટ જે છે, યલો એલર્ટ છે તે આપવામાં આવે છે. ત્યારે લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ અપનાવતા હોય છે. ત્યારે ખાસ કરીને જે શેરડીનો રસ હોય, ઠંડા પીણા હોય તેનું સેવન કરતા લોકો જોવા મળી રહ્યા છે, જેથી કરીને જે ડિહાઇડ્રેશન છે તેનો શિકાર લોકો ન બને અને જે સતત જે વધારે પ્રવાહી જે છે તેનું સેવન કરવામાં આવે તો તેનાથી જે ગરમીથી છે ક્યાંક ને ક્યાંક રાહત છે તે અનુભવી શકાય. તે પ્રકારે લોકો છે અત્યારે બપોરના સમયે સૌથી વધુ આ પ્રકારે શેરડીના રસ હોય, છાશ હોય, ઠંડા પીણા હોય તેનું સેવન કરે. લોકો સાથે વાતચીત કરીશું. ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, શું કહેશું, કઈ રીતે રક્ષણ મેળવવામાં આવે છે, શું કરો છો? અત્યારે ગરમી પહેલાં કરતાં બહુ વધારે જ છે, તો ગરમીના રક્ષણ માટે આપણે જેમ બને તેમ પ્રવાહી લિક્વિડ છે, શેરડીનો રસ છે, લીંબુ સરળ એના ઉપર વધારે ધ્યાન આપવા જેવું છે. પહેલાં કરતાં આ ફેરે ગરમી વધારે છે. બિલકુલ, એટલે કે પહેલા કરતાં ગરમી વધુ છે. ગરમીનો પ્રકોપ કેવો જોવા મળી રહ્યો છે અને શું કરો છો ગરમીથી બચવા? ગરમી તો વધારે છે હમણાં 2-4 દિવસથી, અને એમાં તો ઠંડુ જ પીએ છે. ખાવા પીવાનું તો બંધ જ છે, ખાવાનું તો એટલે ઠંડુ જે શેરડીનો રસ છે, લીંબુ પાણી છે એ વધારે પીએ છીએ અમે એવું. બિલકુલ, એટલે કે ગરમી સતત અત્યારે હાલ તેનો પ્રકોપ બતાવી રહી છે અને ગરમીથી બચવા માટે લોકો આ પ્રકારે શેરડીનો રસ છે, ઠંડા પીણા છે, છાશ છે તેનું સેવન કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા પણ જે રીતે નોટિફિકેશન્સ છે તે આપવામાં આવે છે કે લોકો ગરમીથી બચવા માટે આ પ્રકારના નુસ્ખાઓ અપનાવી શકે છે. બપોરના સમયે ખાસ કરીને જો ઘરની બહાર ન નીકળે તો વધુ હિતાવહ છે. જે શ્રમિકો છે તેને બપોરના સમયે કામ ન કરવું અને અત્યારે ગરમીનો પ્રકોપ જે પ્રકારે વધી રહ્યો છે, બપોરના સમયે રસ્તા પર ક્યાંક ને ક્યાંક લોકોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે અને લોકો આ પ્રકારે શેરડીનો રસ અને ઠંડા પીણાનું સેવન કરીને ગરમીથી રક્ષણ મેળવતા જોવા મળી રહ્યા છે. સંજીવની.